હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં હશો દરેક વિદ્યાર્થીઓ? તમારી પરીક્ષાઓ સ્ટાર્ટ હશે. આપણે આ છેલ્લું ચેપ્ટર અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યાર પછી આપણે પણ પેપર સોલ્યુશન તરફ આગળ વધવાના છીએ. ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર આગળ જોઈએ તો પુષ્પ એટલે શું, પુષ્પના પ્રજનન ભાગો અને તેને આધારે પુષ્પના પ્રકાર સમજાવો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલિંગી પ્રજનન પદ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત આનુવંશિકતા વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. અર્ધસૂત્રી ભાજન અથવા તો અર્ધસૂત્રીકરણ કે ડીએનએ ની સંખ્યા પિતૃઓ કરતા બાળકોની અંદર કઈ રીતે અડધી થાય છે એમના વિશે ખ્યાલ મેળવ્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ લિંગી પ્રજનનમાં. તો પહેલા વાત કરીએ પુષ્પ વિશે. પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો અને તેને આધારે પુષ્પના પ્રકાર સમજાવવાના છે. તો સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારીઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે. જો અહીંયા સપુષ્પી મતલબ પુષ્પ ધરાવતી વનસ્પતિ, મુખ્યત્વે આવૃત બીજધારી એટલે કે એનું જે બીજ આવવાનું છે, બીજની ફરતે આવરણ આવેલું હોય એવા લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે. અહીંયા પુષ્પની આકૃતિ તમે જોઈ શકો છો. એમાં કેટલાક ભાગ, એમાં વચ્ચેનો સૌથી મોટો ભાગ હોય એ પરાગ વાહિની છે. ઉપરનો જે ટોચનો ભાગ છે જ્યાં પરાગરસ સ્થાપિત થવાની છે એ પરાગાસન છે. અહીંયા જે નાના નાના તંતુઓ જેવા દેખાય છે, તંતુઓ ઉપર પરાગાશય છે જ્યાં પરાગરજ નિર્માણ પામતી હોય છે. આ જે છે તે દલપત્ર છે, પાંખડીઓ કહેવાય, વજ્રપત્ર છે. આ બધા જ પુષ્પના અંગો છે જે પુષ્પને કોઈક ને કોઈક રીતે ફલનની ક્રિયામાં, એના રક્ષણમાં મદદરૂપ થતા હોય છે. આપણે એમના વિશે અભ્યાસ કરવાનો છે. પુષ્પના ભાગો વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર, આ ચાર ભાગો મુખ્ય ભાગો છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ પુષ્પ વિશે લખવાનું થાય તો તમારા ચાર ભાગો વિશે લખવાનું થાય: વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર. આ પૈકી પુકેસર અને સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગો છે. એટલે એવું પ્રશ્ન પૂછાય એક માર્ક્સની અંદર કે પુષ્પના પ્રજનન ભાગો ક્યાં? તો પુકેસર અને સ્ત્રીકેસર. આ બંને શું છે? પ્રજનન ભાગો છે. બાકીના બે છે, એક કીટકોને આકર્ષવાનું કામ કરશે, એક છે રક્ષણ કરવાનું કાર્ય કરશે. શરૂઆત કરીએ પુકેસરથી. તો તે નર પ્રજનન ભાગ છે. તંતુ અને પરાગાશયનો બનેલો છે. અહીંયા તમને દેખાય છે કે આ જે તંતુઓ છે અને ઉપર છે એ પરાગાશય છે, એનો ભાગ બનેલો છે. પરાગાશય પરાગરજનું નિર્માણ કરે એટલે પરાગરજ જે ઉત્પન્ન થવાની છે, પરાગરજ ઉત્પન્ન ક્યાં થશે? તો કે આ પરાગાશયમાં ઉત્પન્ન થશે પરાગરજ. કોઈ પણ પુષ્પ હોય એનું ફલન થાય એટલે કે પરાગરજ ત્યાં આવે સ્ત્રીકેસર પાસે, અને પરાગરજનું સ્થળાંતરણ આ બીજાંડ સુધી અથવા તો અંડાશય સુધી થાય ત્યારે જ એનું ફલન થાય છે, યુગ્મનજ બને. એમાંથી જે કંઈ પણ ફળ બનવાનું હોય, નવો સજીવ બનવાનો હોય, ત્યાંથી નિર્માણ થતો હોય છે. તો દરેક ક્રિયા માટે પુકેસર કે જે તંતુઓ ને એની ઉપર પરાગાશય ભાગ છે ત્યાં પરાગરજ ઉત્પન્ન કરે છે, નિર્માણ કરે છે. પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય. કોઈ પણ પુષ્પ હોય એની પરાગરજ છે કેવા રંગની હોય? સામાન્ય રીતે પીળા રંગની જોવા મળે છે. સ્ત્રીકેસરનો ભાગ તે માદા પ્રજનન ભાગ છે અને જનનાંગ પણ કહેવાય, જનન અંગ, બરોબર છે, એટલે જનનાંગ કહેવાય. તે પુષ્પના મધ્યમાં ગોઠવાયેલો છે. તે ત્રણ ભાગોથી રચાયેલું છે. પહેલું અંડાશય જે તલસ્થ ફૂલેલો ભાગ છે, બીજું પરાગવાહિની જે મધ્યનો લંબાયેલો ભાગ છે, અને ત્રીજું પરાગાસન ચિકાસયુક્ત અગ્ર ભાગ. ચલો આપણે આકૃતિની અંદર જોઈએ. જો અહીંયા આ અંડાશય છે, પછી આ પરાગવાહિની છે, અને ઉપરનો ભાગ છે તે પરાગાસન છે. કેવો હોય? ચિકાસયુક્ત હોય. કેમ? તો કે જે કંઈ પણ ફલન માટે પરાગરજ ઉડીને ત્યાં આવવાની છે એ પરાગરજ ત્યાં ચોંટી જાય અને પછી એનું પરાગવાહિનીની અંદર વહન થાય અને ક્યાં સુધી પહોંચે? તો કે અંડાશય સુધી પહોંચે ને અહીંયા યુગ્મન જ બને, ફલનની ક્રિયા થાય. એના માટે આ પરાગાસન છે એ ચિકાસયુક્ત હોય જેથી પરાગરજને ત્યાં ચોંટી જાય અને ફલન માટે આગળ વધારી શકે. તો આ ત્રણ ભાગો.
અંડાશયમાં અંડક એટલે કે બીજાંડ હોય અને પ્રત્યેક અંડકમાં એક અંડકોષ હોય. આ અંડકોષ સાથે પરાગરજનું ફલન થાય ત્યાર પછી જ નવું ફળ બનતું હોય છે. પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકાર. પ્રજનન ભાગને આધારે પુષ્પના પ્રકાર. પહેલું, એક લિંગી પુષ્પ. એનો મતલબ એમ કે એમાં પુંકેસર હોય અથવા તો સ્ત્રી કેસર હોય, બેમાંથી એક જ આવતું હોય તો એવાને એક લિંગી પુષ્પ કહેવાય. જ્યારે પુષ્પ પુંકેસર, જોજો અહીંયા ખાસ અથવા શબ્દ આપેલો છે, અથવા ત્રિકેસર ધરાવતું હોય તેને એક લિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે પપૈયું, તરબૂચ વગેરે, કે જેમની અંદર પુષ્પ છે એમાં કાં તો પુંકેસર હોય કાં તો સ્ત્રી કેસર હોય, એટલે કાં નર ભાગ હોય કાં માદા ભાગ હોય. પ્રજનનાંગની વાત કરીએ છીએ. દ્વિલિંગી પુષ્પ અથવા તેને ઉભયલિંગી પણ કહેવાય. શું કહેવાય? ઉભયલિંગી એટલે કે બંને ધરાવતા હોય. બંને ધરાવતા હોય મતલબ જ્યારે પુષ્પ પુંકેસર અને અહીંયા શબ્દ જુઓ અને છે, શું છે? અને સ્ત્રી કેસર બંને ભાગ ધરાવતું હોય તો તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે જાસૂદ, રાય, ધતુરો વગેરે કેવા છે? દ્વિલિંગી, ઉભયલિંગી. એક જ પુષ્પની અંદર ત્રિકેસર પણ હોય અને પુંકેસર પણ હોય, નર પ્રજનનાંગ હોય અને માદા પ્રજનનાંગ પણ હોય, એવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ 1 માર્ક્સમાં ખાસ યાદ રાખવાના: જાસૂદ, રાય, ધતુરો વગેરે. જ્યારે એક લિંગી પુષ્પની અંદર પપૈયું, તરબૂચ વગેરે. ક્લિયર છે? ઓકે. તો આ પુષ્પના પ્રજનન ભાગને આધારે આપણે પ્રકાર જોયા. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કેવી રીતે પ્રજનન થાય? બે, આપણે જેમ કીધું કે લિંગી પ્રજનનની અંદર બે અંગ જવાબદાર હોય, એક માદાનું ને એક નરનું. તો એવી જ રીતે પુષ્પમાં પણ લિંગી પ્રજનનની વાત કરતા હોઈએ તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જોઈએ કે પુંકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. આપણને ખબર છે કે નર પ્રજનન અંગ હોય એ કોણ હોય? તો કે પુંકેસર. એમાં શું થાય? તો કે પરાગરજ ઉત્પન્ન થાય. પરાગરજ ઉત્પન્ન થાય છે, અંડાશયના અંડકમાં માદાજન્યુ ઉત્પન્ન થાય છે. ઓકે, બે થઈ ગયા. એક નર પ્રજનન અંગ થઈ ગયો, એક માદા પ્રજનન અંગ થઈ ગયું. અંડાશયની અંદર કોણ ઉત્પન્ન થાય છે? તો કે અંડકોષ અથવા તો માદાજન્યુ ઉત્પન્ન થાય છે. પરાગનયન ફલન કેવી રીતે થાય? તો પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની તેજ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા જ સમજવા જેવું. પહેલો શબ્દ, પહેલું વાક્ય, પુંકેસરના પરાગાશયમાંથી નર પ્રજનનાંગ છે, એના પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે. પરાગરજ ઉત્પન્ન થાય તો એ જ પુષ્પના જો સ્ત્રી કેસર પર જાય તો હમણાં આપણે જોઈ ગયા ઉભયલિંગી, બરાબર છે? એટલે કે એક જ પુષ્પ બે અંગો ધરાવે છે, સ્ત્રી કેસર છે અને પુંકેસર છે. તો પુંકેસરમાંથી જે પરાગરજ ઉત્પન્ન થાય એ જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર જાય તો એને સ્વપરાગનયન કહેવાય. પરંતુ પાછો હજી આમ આગળ કે તે જ પુષ્પના અથવા અન્ય પુષ્પના, એક પુષ્પ હોય એ માત્ર ને માત્ર નર પ્રજનનાંગ ધરાવે છે એટલે કે પરાગરજ ઉત્પન્ન કરે, ત્યાં ફલન ન થાય, પરાગનયનની ક્રિયા ન થાય. એટલે શું થાય? તો કે પરાગરજ મધમાખી છે, કીટક છે, પતંગિયાઓ છે, એ ફૂલ ઉપર બેસે. તમને ખબર છે એ ફૂલ ઉપર બેસીને શું કરે? ફૂલ ઉપર બેસીને એનો રસ ચૂસે, પણ સાથે સાથે પેલી પરાગરજ હોય ને એના પગ સાથે ચોટી જાય. પછી પતંગિયો, મધમાખી ઉડીને કોઈ અન્ય પુષ્પ પર જાય, અન્ય પુષ્પના સ્ત્રી કેસર પર જાય, ત્યાં એનું ફલન થાય. ફલન થાય એટલે અહીંયા સ્થળાંતરણ થયું એને કહેવાય પરાગનયન. પછી ત્યાં પરાગરજ ચોટી જશે પરાગાસન ઉપર, સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ પરાગાસન આસન છે, આસન ઉપર કોનો ભાગ છે? સ્ત્રી કેસરનો. ત્યાં પરાગરજ ચોટી જશે. પરાગરજ ચોટી જાય પછી એનું પરાગ નલિકામાં વહન થાય, વહન થઈને અંડકોષ અંડાશય સુધી પહોંચે, ત્યાં ફલન થવાની ક્રિયા થતી હોય છે. તો આ ક્રિયાને શું કહેવાય? પરાગનયન કહે છે. ખાસ યાદ રાખજો. ઓકે, પરાગનયન તો કે બે પ્રકાર, એક સ્વપરાગનયન, એક પરપરાગનયન. આમ તો એની વ્યાખ્યામાં બંને આવી ગયું. શું આવી ગયું? તો કે એ જ પુષ્પના પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો એને કહેવાય સ્વપરાગનયન. એક જ પુષ્પ પોતાની પરાગરજ પોતાના સ્ત્રી કેસર ઉપર જાય. હવે શું?
તો કે એક પુષ્પની પરાગરજ અન્ય પુષ્પના સ્ત્રી કેસર પર જઈને સ્થાપિત થાય તો એને કહેવાય પરપરાગનયન. બીજા પુષ્પ પર સ્થાપિત થવું, પરપરાગનયન. ઓકે, જોઈ લઈએ. પરાગરજનું સ્થળાંતરણ એક જ પુષ્પમાં થાય. ક્યાંથી? તો કે પુકેસરમાંથી સ્ત્રી કેસરમાં. પુકેસરમાંથી સ્ત્રી કેસરમાં. એક જ પુષ્પ, એનું જ પુષ્પ છે. જ્યારે અહીંયા શું થાય તો કે પરાગરજનું સ્થળાંતરણ એક પુષ્પથી બીજા પુષ્પમાં થાય. આમ તો એક વ્યવહારિક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો. કદાચ આમાંના કોઈ પુષ્પ તમે ન જોયા હોય, પણ તમે જે શાકભાજી ખાવ છો, તુરિયા છે, દૂધી છે, ગલકા છે, કારેલા છે, ખાસ આ બધાના પુષ્પ જોજો. શું હશે તો કે એક પુષ્પ છે ને એમાં માત્ર ને માત્ર પુકેસર જ હોય. એક પુષ્પ હોય ને તો એની ઉપર માત્ર ને માત્ર સ્ત્રી કેસર હોય. જ્યારે વેલો મોટો થાય, જેમ જેમ મોટો થતો જાય, બધા પુષ્પની નીચે ફળ નહીં દેખાય. તમે જોજો, ચેક કરજો. માત્ર ને માત્ર માદા પુષ્પ હશે ને એની જ નીચે તમને ફળ દેખાશે, પણ ફળ બધા વિકાસ ન પામે. કેટલાક ફળ છે નાના હોય ને ત્યાં બળી જાય. શું કામ બળી જાય? કારણ કે આસપાસના વાતાવરણમાં મધમાખી, પતંગિયા, કીટકો ન હોય. કદાચ હોય તો એવું પણ બને કે એક પુષ્પનો પરાગરજ પુષ્પો પર બેસે અને એનો રસ ચૂસે, એ સમયે પેલા પગ સાથે પરાગરજ ચોંટીને એનું ફલન ન થાય. પેલું માદા પુષ્પ હોય જેની નીચે બીજ થોડુંક નાનું અમથું બન્યું હોય, ફળ એના પર ન બેસે તો ફલનની ક્રિયા ન થાય. એવા સમયે પેલું જે નાનું અમથું બન્યું હશે એ બળી જશે. માદા પુષ્પ છે એટલે એના અંડાશયનો ભાગ તો દેખાશે જ, પરંતુ ત્યાં પરાગરજ નહીં પહોંચે એવા સમયે ફલનની ક્રિયા થતી નથી. પણ જો પતંગિયા, મધમાખી એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જાય, પરાગરજ ત્યાં પહોંચી ગઈ અને પરાગરજ જો એ અંડાશય સુધી પહોંચી ગઈ તો એ બીજ છે ને મોટું થાય એટલે આપણે દૂધી, કારેલા, તુરિયા આ બધા જ ખાઈ શકીએ છીએ. તમને આ કોન્સેપ્ટ સમજાઈ ગયો છે ને? એક વખત તમારી આસપાસના વિસ્તારમાં, તમારા ધાબા પર, તમારા ખેતરોની અંદર જો આવા વેલાઓ હોય, તુરિયા હોય, દૂધી હોય, ગલકા હોય, કારેલા હોય, તો એક વખત અવશ્ય ચેક કરજો. જેમાં એક પુષ્પ હશે ને એના પર માત્ર ને માત્ર શું જોવા મળશે? પુકેસર જ જોવા મળશે, એટલે કે નર પુષ્પ હશે. અને એક પુષ્પ કે જેમાં બીજ નીચે આમ દેખાતું હશે એ માદા પુષ્પ હશે. એટલે પરાગરજનું સ્થળાંતરણ એક પરથી બીજા પર થવું જોઈએ, તો એ પરપરાગનયન થઈ ગયું. બરાબર? તો પરાગરજનું સ્થળાંતરણ એક પુષ્પથી બીજા પુષ્પમાં થાય છે. પરાગનયનમાં પવન, પાણી, પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લે છે. જો આ તો મેં ખાલી એવું કીધું કે પતંગિયા, મધમાખી, કીટકો વગેરે, પણ આ સાથે સાથે વધારે પવન હોય તો પુકેસર પરથી પરાગરજ ઉડીને ક્યાં જતી રહે? સ્ત્રી કેસર પર જતી રહે, તોય ફલનની ક્રિયા થાય. કેટલીક વનસ્પતિઓ પાણીની સપાટી પર તરતી હોય તો બની શકે કે પાણી વધારે ઘટે, ઓછું થતું હોય ત્યારે પાણી સાથે પરાગરજ તણાઈને સ્ત્રી કેસર ઉપર પહોંચી જાય, મતલબ માદા પુષ્પ ઉપર પહોંચી જાય, તો પણ ફલનની ક્રિયા થઈ શકે. એટલે અહીંયા કીધું છે પવન, પાણી કે પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લે છે અને પરાગનયન થાય. કેવું પરાગનયન? પરપરાગનયન, એક પુષ્પથી બીજા પુષ્પ સુધી. પણ જ્યારે સ્વપરાગનયન એટલે એક જ પુષ્પના પુકેસરમાંથી પરાગરજ જે ઉત્પન્ન થાય એ જ પુષ્પના સ્ત્રી કેસર પર જાય. તો જેમ કે હજી એનું ઉદાહરણ કહી દઉં તમને. સ્વપરાગનયન રીંગણા હોય, ટમેટા હોય, આના છોડ જ્યાં હોય ને ત્યાં તમે જોજો એક જ પુષ્પ ઉપર ફરતી બાજુએ છે ને તમને પુકેસર દેખાશે અને વચ્ચે એકદમ મોટો ભાગ હશે જે સ્ત્રી કેસરનો હશે. કેવું થાય? સ્વપરાગનયન. એ જ પુષ્પના પરાગાસન, જે પરાગરજ છે એ પરાગાસન ઉપર સ્થાપિત થાય, એ જ પુષ્પના. ક્યાં કીધા? ટમેટા છે, રીંગણા છે, ચેક કરજો. તો એમાં સ્વપરાગનયન થતું હોય છે. ઓકે, આગળ વધીએ આપણે. ફલનની ક્રિયા કેવી રીતે થાય? અત્યાર સુધી આપણે એમ કીધું કે એક પુષ્પથી બીજા પુષ્પ પર જાય અથવા તો એ જ પુષ્પમાં સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થાય, પુકેસરમાં. બરાબર? પરાગરજ. હવે ફલનની ક્રિયા કેવી રીતે થાય? ચલો આપણે માની લઈએ કે બીજા પુષ્પ પર અથવા તો એ જ પુષ્પ પર આ જે પરાગાસન છે ત્યાં પહોંચી ગયું, એમ સમજી લઈએ. પરાગાસન છે એના ઉપર પરાગરજ પહોંચી ગઈ. હવે થાય ફલનની ક્રિયા. એ ફલનની ક્રિયામાં શું થાય આપણે જોવાનું છે. તો પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગરજ
અંકુરણ પામી પરાગ નલિકાનું નિર્માણ કરે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જોવાનું, જો અહીંયા પરાગરજ છે, આ પહેલી પરાગરજ છે, આ બીજી પરાગરજ છે, આવી તો કેટલી બધી પરાગરજ જાય, પણ આપણે અહીંયા બે એટલા માટે દર્શાવેલી છે કે જો અહીંયા નીચેથી આમ નલિકા જેવો ભાગ વિકાસ પામે છે, આ પહેલો આટલો જ વિકાસ પામ્યો, એ નલિકા આખી વિકાસ પામીને અહીંયા બીજાંડ સુધી પહોંચે, અંડાશય સુધી પહોંચે છે। શેમાંથી? પરાગરજનું અંકુરણ થયું, એ પરાગરજના અંકુરણથી જો અહીંયા તમને નાનો ભાગ દેખાય છે પરાગરજ, એ પરાગરજનું વહન અહીંયા આ પરાગરજ છે, આ પરાગરજ છે ધીમે 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 આ નલિકામાંથી અહીંયા પહોંચશે, તો પરાગ નલિકામાંથી એ અહીંયા અંડાશય સુધી પહોંચે છે અને ત્યાં એનું ફલન થાય, ત્યાં અંડક હોય છે, એ અંડક સાથે આ પરાગરજ છે એ મળે, ફલનની ક્રિયા થાય અને ત્યાંથી નવા બીજનું, નવા ફળની વિકાસ થવાની શરૂઆત થતી હોય છે। તો અહીંયા લખ્યું છે પરાગ નલિકાનું નિર્માણ કરશે, પરાગરજ છે એ પરાગ નલિકાનું નિર્માણ કરશે, એ પરાગ નલિકા પરાગ વાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે, અંડક સુધી પહોંચી ગઈ, પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ કે પૂજન્યુ પરાગ નલિકામાં પસાર થઈ અંડકમાં હાજર રહેલ માદાજન્યુ એટલે કે અંડકોષ સાથે જોડાય છે, જન્યુ કોષોના આ જોડાણને ફલન કહે છે। ફલન બને ને, ફલન થાય એટલે અહીંયા જોડ બને, એક તો અંડકોષ હોય અને બીજો નરજન્યુ ગયો, એવા સમયે શું થાય તો કે ફલનની ક્રિયા થાય ત્યાં યુગ્મનજ બને, યુગ્મનજ શું બને? યુગ્મનજ અથવા તો એને કહેવાય ફલિતાંડ, યુગ્મનજ અથવા ફલિતાંડ કહે છે। ફલનની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડ અથવા યુગ્મનજનું નિર્માણ થાય છે। ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે, નવું બીજ હોય એમાંથી અંકુરણ થઈને નવો છોડ બનતો હોય છે। તો આવી રીતે આ પરાગરજનું ફલનની ક્રિયા બરાબર છે। માત્ર ને માત્ર પરાગરજ પહોંચી જવું એ પૂરતું નથી, પરંતુ ફલનની ક્રિયા થવી એ પણ જરૂરી છે। આગળ વધીએ, ફલન પછીની ઘટનાઓ। ફલન પછી અંડકમાં યુગ્મનજ અનેક વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે। 1 માર્ક્સ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન, અંડકમાં યુગ્મનજ હતું, યુગ્મનજમાંથી શું બને? ભ્રૂણ બને, યુગ્મનજમાંથી શું બને? ભ્રૂણ બને, ખૂબ જ અગત્યનો પ્રશ્ન, યુગ્મનજમાંથી શું બને? ભ્રૂણ બને। અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે, અંડક ક્રમશઃ બીજમાં પરાવર્તિત થાય છે। જો ફરીથી બીજો પ્રશ્ન, અંડક શેમાં આવ્યો? બીજમાં અંડક છે એ કોષ વિભાજન થઈ નવો સજીવ બને ત્યાર પછી બીજમાં રૂપાંતરિત થાય, શેમાં થાય? બીજમાં। બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે, એટલે બીજમાંથી શું બને તો કે ભાવિ ભ્રૂણ। આવું બધું યાદ રાખવાનું, 1 માર્ક્સમાં ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછાય। યુગ્મનજમાંથી ભ્રૂણ બને, અંડકમાંથી બીજ બને, બીજમાંથી ભાવિ ભ્રૂણ બને છે, તે અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ પામે છે। આ ક્રિયાનો બીજ અંકુરણ કહે છે। કોઈ પણ અનાજનો દાણો હોય એને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે તો તમને બધાને ખબર છે એનું અંકુરણ થાય, કોટો ફૂટે, આપણે કહીએ કોટો ફૂટે, બરાબર છે, તો એ અંકુરણ થયું કહેવાય। અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ ફળમાં, ફરીથી એક પ્રશ્ન, અંડાશય શેમાં રૂપાંતરિત થાય? ફળમાં। અંડાશય છે એ ફળમાં રૂપાંતરિત થાય છે। આ ખૂબ અગત્યના પ્રશ્નો 1 માર્ક્સ માટે। જનરલી વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વાંચતા નથી, નવા એક લીટીમાં રહેલા જે પ્રશ્નો છે એ યાદ નથી રહેતા, ભૂલી જતા હોય છે અને જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે ખૂબ જ સરળતાથી માર્ક્સ ગુમાવી દેતા હોય છે। 4 શબ્દ યાદ રાખવાના છે, યુગ્મનજમાંથી ભ્રૂણ, અંડકમાંથી બીજ, બીજમાંથી ભાવિ ભ્રૂણ, અંડાશયમાંથી ફળ બને છે। ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછાય, આમાંથી સેન્ટેન્સ ઉચકીને મૂકી દઈએ અને ખાલી જગ્યા મૂકી દઈએ કે અંડાશયમાંથી ખાલી જગ્યા બને છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ। તો આ 4 ખૂબ અગત્યના પ્રશ્નો નોટ ડાઉન કરી લેવાના વિદ્યાર્થી મિત્રો। આગળ વધીએ, બીજના વિવિધ ભાગોનું અવલોકન કરવું। પદાર્થો, ચણાનું બીજ લેવાનું, પાણી લેવાનું, ભીનું કપડું લેવાનું। જેમ આપણે ઘરે ફણગાવેલા મગ, લગભગ બધાના ઘરે કોરોના વખતે ઘણા બધા ખાતા હશે ફણગાવેલા મગ,
એની અંદર આપણે જોઈએ છે કોટો ફૂટી ગયો, અંકુરણ ફૂટી ગયું હોય તો એવું જ અહીંયા કંઈક પ્રવૃત્તિ કરવાની છે પદ્ધતિની અંદર. ચણાના બીજ આખા ચણા લેવાના, પાણીમાં પલાળો અને 1 દિવસ માટે મૂકી રાખો. પાણીમાં પલાળશે એટલે ઉપરનું આવરણ એકદમ પોચું નરમ બની જશે. એને અનુકૂળ પરિસ્થિતિ મળશે એટલે શું થાય તો કે અંકુરણ થશે. બીજા દિવસે વધારાનું પાણી દૂર કરી પાણી જે હતું એ ઢોળી નાખવાનું અને પલાળેલા બીજને ભીના કપડાથી ઢાંકી દિવસ માટે મૂકી રાખો. ઢાંકી દેવાનું છે અને મૂકી દેવાનું છે. ધ્યાન રાખો કે બીજ તેમજ કપડું સુકાઈ ન જાય. થોડું થોડું પાણી સમયાંતરે ઉમેરતું રહેવાનું. બીજને કાળજીપૂર્વક ખોલી તેના વિવિધ ભાગોનું અવલોકન કરો. બીજને ખોલવાનું છે. બીજને ખોલશો ને તો તમને કેટલાક આવો નાનો અમથો ભાગ કે જે અંકુરણ પામતો હશે. જો અહીંયા પ્રાંકુર એટલે કે ભ્રૂણાગ્ર, ભ્રૂણાગ્ર એટલે ભ્રૂણનો અગ્ર ભાગ, એ અગ્ર ભાગ. ભાવિ પ્રરો એટલે કે એમાંથી ડાળીનો વિકાસ થવાનો છે. નીચેની બાજુએ ભ્રૂણ મૂળ એટલે કે ભાવિ મૂળ દેખાય છે. અહીંયા બીજપત્ર છે, દ્વિદળી બીજ કહેવાય. 2 ભાગ થઈ જશે એટલે દ્વિદળી કહેવાય. એમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય જે આપણે ખાઈ જઈએ છીએ. બીજપત્ર. ભ્રૂણ એ ભાવિ વનસ્પતિ છે જે તરુણ રોપામાં વિકાસ પામે છે. ભ્રૂણ એ શું છે? ભાવિ વનસ્પતિ છે. ભ્રૂણમાં ભ્રૂણમૂળ, પ્રાંકુર એટલે કે ભ્રૂણાગ્ર અને બીજપત્ર જોવા મળે છે. બીજપત્ર દ્વિદળી, બરાબર છે. જેના 2 ફાડા થઈ જતા હોય દ્વિદળી, જેના ફાડા ન થાય એ એકદળી કહેવાય. ચણાના બીજમાં બીજપત્રો ખોરાકનો સંગ્રહ કરે છે અને બીજ અંકુરણ દરમિયાન ભ્રૂણના વિકાસ માટે પોષક દ્રવ્યો પૂરા પાડે છે. બીજમાં ભ્રૂણમૂળ ભાગ, ભાવિ ભ્રૂણમૂળ જે ભાગ છે એ ભાવિ મૂળ તરીકે અને પ્રાંકુર ભ્રૂણાગ્ર ઉપરનો ભાગ છે એ ભાવિ પ્રરો એટલે કે ડાળીનો વિકાસ થવાનો છે, નીચેની તરફ મૂળનો વિકાસ થવાનો છે તરીકે ઓળખાય છે. યુગ્મનજ અનેક વખત વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે. યુગ્મનજ એટલે ફલિતાંડ કે જ્યાં અંડકોષ અને શુક્રકોષ બંને ભેગા થયા. એ ભેગા થઈને જે બન્યું એ યુગ્મનજ કહેવાય અથવા ફલિતાંડ કહેવાય. એ ફલિતાંડ અનેક વખત કોષ વિભાજન પામે અને ભ્રૂણનું નિર્માણ કરતા હોય છે. ચલો આપણે જોઈએ હવે માનવમાં લિંગી પ્રજનન. કિશોરાવસ્થા શું? મનુષ્યમાં લિંગી પ્રજનન. આમ તો કિશોરાવસ્થાનો મતલબ જ્યારે બાળક નાનું હોય ત્યારથી વૃદ્ધિ થતું હોય એટલે એક ઉંમર એવી આવે કે જ્યારે એના લંબાઈમાં વધારો ઓછો થાય અને જો થતો તો હોય જ પણ ધીમો પડે. કારણ કે આપણા શરીરની અંદર જે આપણે ખોરાક ખાઈએ એ ઉર્જા કોઈક ને કોઈક જગ્યાએ વૃદ્ધિના સ્વરૂપમાં આપણને ઉર્જા કાર્ય કરવા માટે વપરાતી હોય છે. પરંતુ અમુક ઉંમર પછી તમારી ઊંચાઈ વધવાની, હાથની લંબાઈ વધવાની એ બંધ થઈ જાય અને એ જે ઉર્જા છે એ શરીરના કેટલાક ભાગોને વિકાસ કરવા માટે વપરાય. ત્યારે કિશોરાવસ્થાની શરૂઆત થતી હોય છે. જે ઉંમરે પ્રજનનાંગો ક્રિયાશીલ બને તેમજ છોકરો અને છોકરી જાતીય રીતે પરિપક્વતા મેળવે. પરિપક્વતા મેળવે મતલબ એના જે પ્રજનન કોષો છે એ વ્યવસ્થિત હોય, વ્યવસ્થિત થાય, પરિપક્વ થાય તેને યૌવન આરંભ કહે છે. યુવાન આરંભ એટલે કે યુવાવસ્થાનો આરંભ કહે છે. સામાન્ય શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાની શરૂઆત થાય છે. જો અહીંયા આ ઉંમરે શું થાય તો કે શારીરિક નાના છોકરાઓ ને વધતા જાય, વધતા જાય, વધતા જાય, વધતા જાય. 2-3 વર્ષમાં તો કેટલા બધા વધી જાય. પણ આ સમય દરમિયાન તમારો એ શારીરિક વૃદ્ધિનો છે એ દર ધીમો થાય અને પ્રજનન પેશીઓ પરિપક્વ થાય છે. કિશોરાવસ્થાના આ સમયગાળાને યૌવનારંભ કહીએ છે. યુવાન આરંભ, બરાબર છે. યુવાવસ્થાનો આરંભ, કિશોરાવસ્થા વગેરે જેવા શબ્દો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારો ક્યાં? છોકરો હોય કે છોકરી હોય એવા કેટલાક સામાન્ય ફેરફારો થાય, એટલે એક સરખા ફેરફારો થાય. એવા ક્યાં તો કે છોકરા અને છોકરીમાં થતા સામાન્ય ફેરફારો નીચે મુજબ છે. બગલ અને જાંઘોની મધ્યના જનનાંગીય વિસ્તારમાં એટલે કે જનન અંગવાળા વિસ્તારમાં વાળ ઉગે છે. આ વાળનો રંગ પણ ઘેરો હોય છે. હાથ, પગ તેમજ ચહેરાના ભાગે નાના નાના રોમ, રૂંવાટીઓ ઉગે છે. ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે.
ત્વચા સામાન્ય તૈલી બને છે, ચીકણી બને છે, ક્યારેક ચહેરા પર ત્વચા ચીકણી હોવાના કારણે ખીલ પણ થાય છે. આવા સમયે શું થાય તો કે આ ઉંમરની અંદર કિશોરાવસ્થાની અંદર છોકરાઓ અને છોકરીઓ છે એ થોડાક સતેજ બને, એને પોતાની ચિંતા થવા લાગે કે ચહેરા પર ડાઘા પડે છે, ખીલ થાય છે, તો વધારે પડતા ચિંતા કરવા લાગે છે. જાતીય ગુણ લક્ષણો: છોકરીમાં અંડપીંડ માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ અંડપીંડ દ્વારા થાય છોકરીઓની. અંડપીંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે. આ બધું યુવાવસ્થાના શરૂઆતની અંદર થતો હોય છે. અંડપીંડ છે એ અંડકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે. પ્રજનન અંગોનો વિકાસ થાય છે, સ્તન ગ્રંથિઓ વિકાસ પામે છે અને તેના કદમાં વધારો થાય છે. આ ઉપરાંત સ્તનાગ્રની એટલે કે સ્તનનો અગ્રભાગ એની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે. રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર, ઋતુચક્ર પણ કહેવાય, એ શરૂ થાય છે. આ બધું જ કિશોરાવસ્થા, ટીન એજ. આમ તો તમે બધા ટીન એજ સાંભળ્યું હોય. આ ટીન એજ એટલે શું તો કે ધારો કે 11 હોય તો આપણે 11 કહીએ, 12 હોય તો 12 કહીએ, 13 હોય તો 13, ટીન, 14, છેલ્લો શબ્દ ટીન. એવી રીતે 19 સુધી, 19 સુધી એટલે કે 13 થી લઈને 19 વર્ષ, આને આપણે યુવાવસ્થા કહી શકીએ કે જેની અંદર આ બધા શારીરિક ફેરફારો ધીમા પડે અને પ્રજનન અંગોના વિકાસની શરૂઆત થતી હોય છે. છોકરામાં શુક્રપિંડ નર જાતિ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન એનો સ્ત્રાવ કરે છે. શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન કરે છે. અન્ય ઘણા ફેરફારો કિશોરાવસ્થાની અંદર થતા હોય છે. તો છોકરીઓ અને છોકરાઓમાં થતા કેટલાક ફેરફારો અહીંયા આપણે જોઈએ. આ ઉપરાંત ચહેરા પર દાઢી મૂછનો વિકાસ શરૂ થાય છે. શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે. અવાજ કર્કશ અને જાડો બને છે. અવાજમાં ફેરફાર આવે છે આ ઉંમરમાં. ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે, થોડો ફૂલે છે. શીર્ષનો પ્રસંગોપાત મોટો અને સખત થઈ ઉદ્ધવસ્થ બને છે. કોઈક વખત દીવા સ્વપ્નની અંદર પણ શીર્ષ છે મોટો અને સખત ઉદ્ધવસ્થ બનતું હોય છે. નર પ્રજનન તંત્ર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ધોરણ 10 ચેપ્ટર નંબર 7 માંથી વધારે વખત પૂછાનારા પ્રશ્નોમાં નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. પુરુષનું પ્રજનન તંત્ર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ અને શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડવા વાળું અંગ. અહીંયા શુક્રપિંડ છે એ વૃષણ કોથળીમાં રક્ષાયેલા છે. ત્યાંથી શુક્રવાહિની છે શુક્રકોષોનો ત્યાગ કરે અને અહીંથી શુક્રવાહિની દ્વારા એ શિશ્ન સુધી લઈ જતું હોય છે. જ્યારે એની અંદર શુક્રાશય અને પ્રોસ્ટેટનો કેટલોક સ્ત્રાવ પણ અહીંથી આમ ભળે, કેટલોક પ્રવાહી સ્વરૂપે. અહીંથી જે શુક્રકોષો ઉત્પન્ન થયા હોય એ મોટે ભાગે ઘન અવસ્થાની અંદર હોય, પરંતુ શુક્રાશય અને પ્રોસ્ટેટના કેટલાક સ્ત્રાવ હોય એના કારણે એ પ્રવાહી અવસ્થામાં થાય છે અને શિશ્ન મારફતે શરીરની બહાર નીકળતા હોય છે. પુરુષોની અંદર એટલે કે નરની અંદર શુક્રકોષોના ત્યાગ માટે અને મૂત્રમાર્ગ બંને હંમેશા સામાન્ય હોય છે, એક જ હોય છે. ચલો આપણે એની થિયરી જોઈએ. શુક્રકોષોનું ઉત્પાદન કરતો અંગ અને શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો વિશે. પહેલું, શુક્રકોષોનું ઉત્પાદન કરતો અંગ. શુક્રપિંડ છે એ ઉદર ગુહાની બહાર, ઉદર ગુહા એટલે પેડુનો ભાગ આપણે કહી શકીએ, નીચેનો ભાગ, એની બહારના ભાગમાં વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. એક જોડ શુક્રપિંડ હોય. ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય છે જોડવા હોય કે નહીં. યાદ રાખજો, શુક્રપિંડ જોડવા હોય છે. એક જોડ શુક્રપિંડ આવેલા છે. શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન 37°C કરતા 2 થી 3 ડિગ્રી ઓછું હોવું
જોઈએ આ નીચું તાપમાન હોવું જોઈએ એટલા માટે શું તો કે શરીરમાં શુક્રકોષો ઉત્પન્ન ન થાય પણ શરીરની બહાર વૃષણ કોથળી હોય એ વૃષણ કોથળીની અંદર આ શરીરને બહારના ભાગમાં વૃષણ કોથળી છે આ વૃષણ કોથળીમાં શુક્રકોષો સારી રીતે ઉત્પન્ન થઈ શકે છે શુક્રપીંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે શુક્રપીંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ કરે છે હમણાં જ કહી ગયા કયો અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન નર માટે ટેસ્ટોસ્ટેરોન માદા માટે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરશે તો કે શુક્રપીંડ કરશે જ્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અંડપીંડ કરશે છોકરામાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરામાં યુવાવસ્થાના લક્ષણો હમણાં જ જે લક્ષણો જોઈ ગયા એ લક્ષણોનું પણ નિયંત્રણ આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ કરે છે આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એ શુક્રપીંડમાંથી સ્ત્રાવ થતો હોય છે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનાર અંગો પહેલા આપણે જોયું શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ તો કે શુક્રપીંડ હવે જોઈએ શુક્રકોષોને ફલન સ્થાન સુધી એટલે કે માદા હોય એ માદાના ગર્ભમાં જ્યાં અંડપીંડ છે અંડવાહિનીની અંદર હોય ત્યાં સુધી કેવી રીતે પહોંચે ફલન સ્થાન સુધી કેવી રીતે પહોંચશે તો શુક્રવાહિની શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતરણ થાય છે શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાયેલો છે હમણાં જ કીધું કે શુક્રકોષોના વહન માટેનો માર્ગ અને મૂત્ર માર્ગ નરમાં હંમેશા સામાન્ય હોય છે એક જ હોય છે મૂત્રજનન માર્ગ તે મૂત્ર અને શુક્રકોષોના વહનનો એક સામાન્ય માર્ગ છે એટલે એક જ માર્ગ છે શુક્રકોષોનું વહન શિશ્ન દ્વારા થાય અને મૂત્રનું વહન પણ શિશ્ન દ્વારા જ થાય છે સહાયક ગ્રંથિઓ શુક્રકોષોને વહન કરવા માટે કેટલીક સહાયક ગ્રંથિઓ છે કઈ કઈ ગ્રંથિઓ છે તો કે શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ આ બે ગ્રંથિઓ છે શુક્રાશય અને પ્રોસ્ટેટ એ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે પ્રવાહી હશે તો સરળતાથી એનું વહન થઈ શકે છે આ સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતરણ થાય છે અને આ સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પોષણ પણ પૂરું પાડે છે એને આગળ વધવું છે તો એમાં મદદરૂપ થાય છે અને પોષણ પૂરું પાડે છે આમ તો શુક્રકોષો છે એ શુક્રકોષોની કંઈક આ રીતની આકૃતિ હોય છે આ પૂંછડીનો ભાગ ને આ શીર્ષનો ભાગ આથી એક દિશામાં વહન કરે આગળની તરફ વધવા માટે કામ કરતું હોય જ્યારે પૂંછડી વાળો ભાગ છે એ પ્રજનન માટે શુક્રકોષોને આગળ લઈ જવા માટે આ ભાગ આવેલો હોય છે નર જનન કોષો તો કે શુક્રકોષો નર જનન કોષો છે શુક્રકોષ સૂક્ષ્મ રચના છે તે શીર્ષ અને લાંબી પૂંછડી ધરાવે છે હમણાં આકૃતિ આપણે જોઈ કે શુક્રકોષની અંદર શું હોય તો કે એક શીર્ષનો ભાગ હોય એ શીર્ષનો ભાગ કયો તો કે આ શીર્ષનો ભાગ છે જ્યારે આ છે એ પૂંછડીનો ભાગ છે તો લાંબી પૂંછડી ધરાવે છે શુક્રકોષના શીર્ષના કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ હોય છે આનું ફલન થાય એટલે લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થતું હોય છે તો શુક્રકોષના શીર્ષનો ભાગ એના કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય ડીએનએ હોય છે તે નર પિતૃના આનુવંશિક લક્ષણોનું વહન કરે છે કોનું નર પિતૃ એટલે કે પિતાના જે કોઈ પણ લક્ષણો બાળકોમાં જવાના છે એના વહન માટે શુક્રકોષોના શીર્ષનું કોષ કેન્દ્ર અહીંયા જે શીર્ષ છે એની અંદર રહેલું કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય અને ડીએનએ નર લક્ષણો માટે આનુવંશિક લક્ષણોનું વહન કરે છે એના માટે જવાબદાર હોય છે લાંબી પૂંછડી શુક્રકોષોને માદા પ્રજનન કોષ તરફ સ્થળાંતરણ કરવામાં આમ જોઈએ તો પૂંછડીથી જ એ આગળ તરફ વધતો હોય છે એટલે શુક્રકોષ ફલન કરવા માટે માદા પ્રજનન કોષ અંડકોષ સુધી પહોંચતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નર પ્રજનન તંત્ર જોયું હવે સ્ત્રી પ્રજનન તંત્ર અને કેટલીક પ્રજનન દરમિયાન પુત્ર ન થાય એના માટે રોકવા માટે અથવા તો રોગોનું સંવહન થતું રોકવા માટે કેટલીક પદ્ધતિઓ છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ